સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર। જણાવી દઈએ આજના સમાચાર। કુવેતના મુંગાફ શહેરમાં એક 6 માળની બિલ્ડિંગમાં બુધવારે સવારે ભીષણ આગ લાગતા 43 લોકોના મોત અને 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મૃતકોમાં 40 ભારતીયો સામેલ છે। આ બિલ્ડિંગમાં મોટાભાગે કર્મચારીઓ રહેતા હતા। પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે પહેલા બિલ્ડિંગ એક રૂમના રસોડામાં આગ લાગી હતી। ત્યારબાદ જોતજોતામાં આગ આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી। ઘટના અંગે કુવેતના ગૃહમંત્રી શેખ ફહાદ અલ યુસેફ અલ સાહેબે મંગાફે બિલ્ડિંગના માલિક અને શ્રમિકો માટે જવાબદાર કંપનીના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે। તો બીજી તરફ ચોંકાવનારી વાત એવી સામે આવી છે કે આ બિલ્ડિંગમાં 160થી વધુ લોકો ગેરકાયદેસર રહેતા હતા। આ ઉપરાંત બિલ્ડિંગના માલિક કેરળના બિઝનેસમેન હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે। આવા જ સમાચાર માટે જોડાઈ રહ્યો અમારી ચેનલ ગુજરાત મીડિયા પર।